હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 11 વિષય જીવ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 11 વનસ્પતિઓમાં વહન, ટ્રાન્સપોર્ટ ઇન પ્લાન્ટ્સ. સૌપ્રથમ મિત્રો આપણે વાત કરતા હતા, ગઈ વખતે આપણે વાત કરી હતી આશ્રુતિ વિશે. મેં તમને કીધું હતું આટલા મુદ્દા જે છે એને તમે ધ્યાનમાં રાખજો, બરાબર, અને તમને વિચારવા માટે જે છે વાત કરી હતી. સૌપ્રથમ આશ્રુતિની વ્યાખ્યા શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. આશ્રુતિને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે ઓસ્મોસિસ. શું કહેવામાં આવે છે? ઓસ્મોસિસ. કુદરતની અંદર ખૂબ જ થતી પ્રક્રિયા છે, બરાબર, જેને કારણે ઘણી બધી દવાઓ આપણા શરીર ઉપર અસર કરે છે. ટૂંકમાં કુદરતની અંદર વ્યાપક પ્રમાણમાં આશ્રુતિ જે છે એ જોવા મળે છે. તમે પણ એકાદ બે એક્ઝામ્પલ જે છે વિચારી રાખજો. આશ્રુતિ વિશે આપણે સૌપ્રથમ વાત કરીએ. વ્યાખ્યા શું છે એની? તો કે બે અસમાન સાંદ્રતા ધરાવતા. કેવી સાંદ્રતા? અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણોને અર્ધ પ્રવેશશીલ પટલ વડે. કેવો પટલ? અર્ધ પ્રવેશશીલ. અર્ધ પ્રવેશશીલ પટલ વિશે આપણે મિત્રો વાત કરી ચૂક્યા છીએ. આપણે બધા પ્રકારના પટલ વિશે વાત કરી ચૂક્યા છીએ. પ્રવેશશીલ, અર્ધ પ્રવેશશીલ, પસંદગીમાન પ્રવેશશીલ અને અપ્રવેશશીલ, 4 પ્રકારના પટલ વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. અર્ધ પ્રવેશશીલ પટલ વડે છૂટા પાડતા દ્રાવકના અણુઓ પોતાની ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. ઘણી બુકની અંદર તમને આ થોડું ઊંધું પણ કહેવામાં આવશે. એ કઈ રીતે? આના પછી નીચે વાત કરીએ. ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. કોના અણુ? દ્રાવકના. દ્રાવ્યના નહીં મિત્રો, યાદ રાખજો, દ્રાવકના અણુ ગતિ કરી જાય છે. આ પ્રક્રિયાને શું કહે છે? આશ્રુતિ કહે છે. કમ્પ્લીટ. બીજું, હવે ક્યારેક શું કહેશે કે બે અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણોને અર્ધ પ્રવેશશીલ પટલ વડે છૂટા પાડતા દ્રાવકના અણુ, અથવા તો આપણે એવું કહી શકીએ કે પાણીના પોતાની વધુ જલક્ષમતાથી ઓછી જલક્ષમતા તરફ ગતિ કરે છે, બરાબર. આ રીતે પણ જે છે વ્યાખ્યા આપવામાં આવે છે. એટલે બંને રીતે જે છે તમારે યાદ રાખવાની છે. આપણે વાત કરી હતી આશ્રુતિ શું છે? એક પ્રકારનું પ્રસરણ છે, બરાબર, જે ક્યાં થાય? વધુ જલક્ષમતાથી કઈ બાજુ થાય? ઓછી જલક્ષમતા તરફ. આ એટલે પહેલું વિધાન આપણું સાચું. કાલનો વિડીયોનો છેલ્લો પોઈન્ટ મિત્રો તમે જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. બીજો પોઈન્ટ આપણે એવી વાત કરી કે બળની અસર હેઠળ તે ત્વરિત થાય છે. અહીંયા એ જ રીતે આશ્રુતિ થતી હોય ત્યાં બળ આપવામાં આવે તો એ પણ ત્વરિત રીતે થાય છે, બરાબર. એ આપણે આગળ વાત કરીશું. એક પ્રયોગની મદદથી આપણે જે છે એ જોઈશું. બીજું, આશ્રુતિનો ચોખ્ખો દરે દિશા, દબાણ, ઢોળાંશ અને સંકેન્દ્રણ ઢોળાંશ પર આધાર રાખે છે. કોની ઉપર? દબાણ ઉપર, દિશા ઉપર અને સંકેન્દ્રણ ઢોળાંશ. આ શું થયું? સંકેન્દ્રણ ઢોળાંશ જ થયું ને. ઓછી જલક્ષમતાથી વધુ કે ઓછી, બરાબર. અહીંયા ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા અને વધુ જલક્ષમતાથી ઓછી જલક્ષમતા. તમને બધાને હવે ન સમજાય, બરાબર, તો આપણે એક પ્રયોગ જે છે એ લેવો છે. એની મદદથી જે છે એ તમને એના વિશે, આશ્રુતિ વિશે જે છે વધુ ખ્યાલ આવશે. પ્રયોગ ઉપરથી તમને વધુ ખ્યાલ આવશે. હવે મિત્રો સમજો કે આ એક બે ચેમ્બર છે, બરાબર, સમજ પડે છે? હવે અહીંયા શું કરીએ આપણે
કે આ વચ્ચે જે છે એ અર્ધ પ્રવેશશીલ પટલ રાખી દઈએ. કેવું પટલ? તો કે અર્ધ પ્રવેશશીલ પટલ. હવે આની અંદર આપણે પાણી ભરીએ. શું ભરીએ? પાણી. સમજાય છે? ઓકે. બંનેની અંદર પાણી ભર્યું છે. હવે અહીંયા જે છે એ આપણે થોડીક ખાંડ નાખશું. એટલે આ શું બન્યું? ખાંડનું દ્રાવણ બન્યું. ખાંડનું દ્રાવણ. સમજ પડે છે? ઓકે. કમ્પ્લીટ. હવે મિત્રો સમજો, અહીંયા ખાંડનું દ્રાવણ છે જેને આપણે કહીશું ચેમ્બર એ, અને જે જગ્યાએ ખાલી પાણી છે એને આપણે કહીશું ચેમ્બર બી. બરાબર? ચેમ્બર એ અને ચેમ્બર બી. હવે મિત્રો સમજો, વ્યાખ્યા અહીંયા જુઓ. બે અસમાન સાંદ્રતા ધરાવતા, આપણે લઈ લીધા અહીંયા બે અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણ લઈ લીધા. એમને આપણે કોની મદદથી છૂટા પડ્યા? અર્ધ પ્રવેશશીલ પટલની મદદથી. જોઈ લો અહીંયા અર્ધ પ્રવેશશીલ પટલ વડે એમને શું કર્યા? છૂટા પડ્યા. હવે શું થાય છે? તો કે દ્રાવકના અણુઓ પોતાની ઓછી સાંદ્રતાથી કઈ સાંદ્રતા તરફ વધુ. હવે મિત્રો સમજો, અહીંયા ખાંડના દ્રાવણની સાંદ્રતા કેવી છે? વધુ છે. અહીંયા પાણીની સાંદ્રતા કેવી છે? ઓછી છે. પાણીની સાંદ્રતા એટલા માટે ઓછી છે કારણ કે એની અંદર બીજી કોઈ જ વસ્તુ છે નહીં, ખાલી પાણી છે. ઓકે. હવે શું થશે? દ્રાવક અહીંયા કોણ છે? યાદ રાખજો, દ્રાવક એ પાણી છે. કમ્પ્લીટ. હવે દ્રાવકના અણુ પોતાની ઓછી સાંદ્રતાથી, એટલે સાંદ્રતા અહીંયા ઓછી છે, ઓછી સાંદ્રતાથી કઈ સાંદ્રતા તરફ જાય? વધુ સાંદ્રતા તરફ. આશ્રુતિની પ્રક્રિયા ક્યાં થાય? બી ચેમ્બરથી એ ચેમ્બર તરફ. સમજણ પડે છે? બી ચેમ્બરથી કઈ ચેમ્બર તરફ થાય? એ ચેમ્બર તરફ જે છે એ થાય. કારણ કે અહીંયા શું છે? ખાંડનું દ્રાવણ છે. હવે મિત્રો આ પ્રક્રિયા ત્યાં સુધી થશે કે જ્યાં સુધી આ બંને દ્રાવણ સમાન ન થાય. બરાબર? સમજ પડે છે? આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે? આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલશે કે જ્યાં સુધી બંને દ્રાવણોની સાંદ્રતા સમાન ન થાય. શું ન થાય? સમાન ન થાય. ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલશે. બરાબર? હવે બીજી વસ્તુ મિત્રો સમજો. સાંદ્રતા ઓછી અહીંયા નથી, અહીંયા છે. ચેમ્બર બીની અંદર ખાલી પાણી છે, ત્યાં સાંદ્રતા ઓછી. ચેમ્બર એની અંદર ખાંડનું દ્રાવણ છે એટલે ત્યાં સાંદ્રતા કેવી છે? વધુ છે. ઓકે. આ વધુ સાંદ્રતા ધરાવતા અને ઓછી સાંદ્રતા ધરાવતા. બરાબર? હવે અહીંયા એવું પણ આપણે કહી શકીએ, અહીંયા ખાલી પાણી છે એટલે જલ ક્ષમતા કેવી છે? વધુ છે. અહીંયા ખાંડ એ શું છે? કોઈ પણ આપણે દ્રાવણ બનાવીએ, દ્રાવણ બનાવવા માટે આપણે બે વસ્તુ જોઈએ. એક છે દ્રાવક અને બીજું છે દ્રાવ્ય. કમ્પ્લીટ. અહીંયા દ્રાવ્ય કોણ છે? ખાંડ છે. દ્રાવક શું છે? પાણી છે. સમજ પડે છે? દ્રાવક એ પાણી છે, દ્રાવ્ય શું છે? ખાંડ છે. હવે શું થશે? અહીંયા સાંદ્રતા વધી ગઈ એટલે જલ ક્ષમતા ઘટે. સાંદ્રતા વધુ તો જલ ક્ષમતા ઓછી. કમ્પ્લીટ. હવે બીજી વ્યાખ્યા થઈ ગઈ. વધુ જલ ક્ષમતાથી કઈ જલ ક્ષમતા તરફ આવે? ઓછી જલ ક્ષમતા તરફ આ પ્રક્રિયા થાય છે. હવે બીજી એક વસ્તુ, આશ્રુતિ માપવા શેનાથી તમે માપો? આશ્રુતિ ઓસ્મોમીટરની મદદથી. ક્યાંની મદદથી? ઓસ્મોમીટરની મદદથી માપી શકાય છે. આશ્રુતિ એટલે ઓસ્મોસિસ અને એને માપવાનું મીટર એટલે ઓસ્મોમીટર. કમ્પ્લીટ મિત્રો? સમજ પડે છે? ઓકે. હવે આપણે
આપણે એક પ્રયોગની વાત કરવી છે, પણ એ પ્રયોગની વાત કરતાં પહેલાં મારે તમને 3 શબ્દો સમજાવવા છે જે દ્રાવણને અનુલક્ષીને છે. દ્રાવણને અનુલક્ષીને 3 શબ્દોની અંદર પ્રથમ જે શબ્દ છે મિત્રો એ છે અધિસાંદ્ર દ્રાવણ. કેવું દ્રાવણ? અધિસાંદ્ર. અધિ અને અધો અને સમ 3 શબ્દો આપણે સમજવા છે. પહેલું છે અધિ. અધિ એટલે કે વધુ. અધિ એટલે કેવું મિત્રો? વધુ. સાંદ્ર એટલે કે જેમની સાંદ્રતા વધુ હોય તેવું, વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ, એને આપણે કેવું કહીએ? અધિસાંદ્ર દ્રાવણ. સમજ પડે છે? શબ્દ છૂટો પાડો. અધિ એટલે વધુ, અધો જો કીધું હોત, અધો, એના વિશે પછી વાત કરીએ. પહેલાં આ એક જ સમજો. અધિ એટલે વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ. જ્યારે 2 દ્રાવણની કમ્પેરિઝન કરવામાં આવે જુદા જુદા, દાખલા તરીકે અહીંયા આપણે કીધું કે ખાંડ અને પાણી, તો ખાંડનું દ્રાવણ આપણે એને કેવું કહીએ? અધિસાંદ્ર. હવે આપણે કોષની બાબતે વાત કરીએ તો કે જો દ્રાવણની સાંદ્રતા કોષના કોષરસ કરતા વધુ હોય તો તે દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ કહે છે. હવે સમજો. ફોર ધ એક્ઝામ્પલ, આ એક પેટ્રી પ્લેટ છે, અથવા તો તમને એમ કહું કે એક બીકર મેં અહીંયા લીધેલું છે, બરાબર, અથવા તો તમને એવું કંઈક વાટકો લીધેલું છે, આ બીકર છે, એની અંદર ખાંડનું દ્રાવણ છે. કોનું દ્રાવણ છે? ખાંડનું દ્રાવણ. અંદર મેં એક કોષ મૂક્યો છે. શું મૂક્યું છે? કોષ મૂક્યું છે. હવે ખાંડના દ્રાવણની સાંદ્રતા એ કોષરસ કરતાં કેવી છે? વધુ. તો ખાંડના દ્રાવણને કેવું કહેવાય? અધિસાંદ્ર દ્રાવણ. કેવું કહેવાય? અધિસાંદ્ર દ્રાવણ. સમજ પડે છે? ઓકે. આગળ વાત કરીએ આપણે મિત્રો. બીજું દ્રાવણ અધોસાંદ્ર. મતલબ સમજો. અધો એટલે ઓછું અથવા તો નીચું. આપણે કહીએ છીએ પ્રગતિ અને અધોગતિ. અધોગતિ શબ્દ સમજો, યાદ રાખવા માટે. અધોસાંદ્ર અને અધોગતિ. અધો એટલે કે જેમની ગતિ નીચે તરફ હોય. ક્યાં હોય? નીચે તરફ હોય. અહીંયા અધોનો મતલબ શું થાય? ઓછું. જેમની સાંદ્રતા ઓછી હોય એવું દ્રાવણ, એમને આપણે કેવું કહીએ? અધોસાંદ્ર દ્રાવણ. સમજ પડે છે મિત્રો? ઓકે. અધો એટલે ઓછું, અધિ એટલે કેવું? વધુ. અહીંયા મિત્રો શબ્દ યાદ રાખવાના છે. અધિ એટલે વધુ સાંદ્રતા, અધો એટલે ઓછી સાંદ્રતા. સમજ પડે છે? વ્યાખ્યા એની એ જ છે. ફરક ખાલી અહીંયા શું પડશે કે જો દ્રાવણની સાંદ્રતા કોષના કોષરસ કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને કેવી કહેવાય? અધોસાંદ્ર દ્રાવણ. હવે વાત કરીએ. જો બહારના દ્રાવણની સાંદ્રતા કોષના કોષરસ કરતા કેવી હોય? તો કે ઓછી હોય, તો તેવા દ્રાવણને કેવું કહેવાય? અધોસાંદ્ર દ્રાવણ કહે છે. કમ્પ્લીટ? ઓકે. રેડી? ન સમજાય તો હવે સમજો. અહીંયા એક બીકર લીધું. બીકરની અંદર આપણે ભર્યું પાણી. આ પાણીની અંદર તમે કોઈ કોષ મૂકી દો. શું મૂકી દો? કોષ.
હવે પહેલી વસ્તુ સમજો, કોષની અંદર કોષરસ હોય, કોષરસ કરતાં પાણીની સાંદ્રતા કેવી હોય? ઓછી હોય. એટલે આ દ્રાવણને કેવું કહેવાય? અધો, એટલે ઓછી સાંદ્રતા ધરાવતું. કોને? પાણીને ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ તમે કહી શકો. બરાબર. હવે ત્રીજી વસ્તુ વાત કરવી છે આપણે, સમસાંદ્ર. કેવું સાંદ્ર? સમસાંદ્ર. સમ એટલે સરખું. સમ એટલે કેવું મિત્રો? સરખું. સમજ પડે છે? સમ એટલે કેવું? સરખું. જો બહારની ને અંદરની બંને દ્રાવણની સાંદ્રતા સમાન હોય તો તેમને આપણે કેવું કહીએ? તો તેવા દ્રાવણને આપણે કેવા દ્રાવણ તરીકે ઓળખીએ? સમસાંદ્ર. જો દ્રાવણ કે જેની અંદર કોષને મૂકવામાં આવે, કોષને મૂકવામાં આવ્યો હોય તેની સાંદ્રતા કોષરસ જેટલી જ તો બાહ્ય દ્રાવણને કેવું કહેવાય? સમસાંદ્ર. તો આ વાત થઈ મિત્રો અધિસાંદ્ર, અધોસાંદ્ર અને સમસાંદ્ર. મિત્રો સમજી લેજો, આના ઉપર જ આખી આશ્રુતિની પ્રક્રિયા છે. એટલે જો આ ત્રણ શબ્દો ન સમજાયા તો આશ્રુતિની પ્રક્રિયા સમજાશે નહીં. કઈ બાજુ થાય આશ્રુતિની પ્રક્રિયા? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. બરાબર, સમજ પડી? ઓકે. હવે મિત્રો આપણે એક પ્રયોગ વિશે વાત કરવી છે. આ પ્રયોગને શું કહેવાય? તો કે આશ્રુતિ અને આશ્રુતિ દાબનું નિર્દેશન કરતો પ્રયોગ. બીજા શબ્દોમાં એને કહેવામાં આવે થીસલ ફનેલ પ્રયોગ. કેવો પ્રયોગ કીધો? થીસલ ફનેલ. ફનેલ એટલે ગળણી. ફનેલ એટલે શું? ગળણી. યાદ રાખજો મિત્રો, ફનેલને આપણે કહીએ છીએ ગળણી. બરાબર. પ્રયોગશાળામાં આપણે એને શું કહીએ? ફનેલ. આપણે ઘરે જે ગળણી હોય એ પ્લાસ્ટિકની હોય. પ્રયોગશાળામાં બંને પ્રકારની ગળણી હોય, પ્લાસ્ટિકની અને કાચની. બરાબર. હવે શું કરવાનું કે પ્રયોગમાં સૌ પ્રથમ આપણે જરૂરિયાત કોની છે? તો કે એક ફનેલની જરૂર છે, બીકરની જરૂરિયાત આપણે રહેશે, ત્યાર પછી એક અર્ધ પ્રવેશશીલ પટલ. હવે તમને એમ થાય કે અર્ધ પ્રવેશશીલ પટલ ક્યાંથી લઈ આવવો? તો શું કરવાનું? ઈંડું લેવાનું. કમ્પ્લીટ. ઈંડાને તોડી એની જરદી બહાર કાઢી નાખવાની. જરદી બહાર કાઢી નાખવાની. હવે શું કરવાનું કે જરદી અને પીળો અને સફેદ ભાગ બહાર કાઢ્યા પછી એ ઈંડાને આપણે શું કરવાનું કે મંદ HClમાં ડુબાડી દેવાનું. મંદ HClમાં ડુબાડી દેવાનું. મંદ HClની અંદર ડુબાડી દેતા એનું જે કેલ્શિયમ છે એ નીકળી જશે. ખાલી તમને મળશે એ શું હશે? પટલ હશે. આ કેવો પટલ હશે? અર્ધ પ્રવેશશીલ પટલ હશે. બીજું તમે શું ઉપયોગ કરી શકો કે મરઘીના ઈંડામાંનો પટલ, જે આપણે અહીંયા વાત કરીએ. બરાબર. સેલોફેન પેપર. બરાબર. એ સિવાય મિત્રો વાત કરીએ તો દેડકાનું મૂત્રાશય. બીજી વસ્તુ પાર્ચમેન્ટ પેપર. આ બધા શું છે? અર્ધ પ્રવેશશીલ પટલ છે. આમાંથી આપણે કોઈ પણનો ઉપયોગ કરી શકીએ. હવે આપણે જોઈએ થીસલ ફનેલ પ્રયોગ શું છે. હવે મિત્રો એક ફનેલ લેવાની. ફનેલ આ રીતની હોય, એને ઊંધી કરવાની. કેવી કરવાની? આ રીતે આમ ઊંધી કરવાની. આ રીતની ફનેલ હોય કમ્પ્લીટ.
ગળણી જો મિત્રો તમે આ રીતની ગળણી હોય બરાબર, અહીંયા મેં એને ઊંધી દર્શાવી છે. કેવી દર્શાવી છે? એને આપણે ઊંધી દર્શાવી છે. હવે જોઈએ આગળ. હવે ફનેલ ઉપર શું કરવાનું? પહેલી વસ્તુ કે ફનેલ ઉપર અહીંયા જે મોટો છેડો છે એ જગ્યાએ આપણે અર્ધ પ્રવેશશીલ પટલ બાંધવાનું. શું બાંધવાનું? અર્ધ પ્રવેશશીલ પટલ. હવે એક એક વસ્તુ લખતો જાઓ. આ બીકર લીધું. શું લીધું? બીકર. બીકરની અંદર પાણી ભરવાનું. શું ભરવાનું? પાણી. આ શું આપણે બાંધ્યો? અર્ધ પ્રવેશશીલ પટલ. સમજણ પડી? ઓકે. હવે મિત્રો આની અંદર ખાંડનું, ગ્લુકોઝનું કે મીઠાનું કોઈ પણ દ્રાવણ કે જેની સાંદ્રતા પાણી કરતાં વધુ છે. અહીંયા હું કહું છું ખાંડનું દ્રાવણ. ખાંડનું દ્રાવણ ભરી અને તમારે ચોક્કસ જગ્યાએ નિશાની લઈ લેવાની કે જ્યાં સુધી તમે ખાંડનું દ્રાવણ ભરો છો તે ચોક્કસ જગ્યાએ આપણે શું કરી દીધી? નિશાની કરી દીધી. હવે આ જે ફનેલ છે એને એ રીતે અહીંયા બીકરમાં રાખવાની કે જેને હિસાબે બીકરના તળિયે અડે નહીં. ફનેલમાં શું ભરવાનું? કોઈ પણનું દ્રાવણ કે જેની પાણી કરતાં સાંદ્રતા વધુ હોવી જોઈએ. પાણી કરતાં વધુ સાંદ્રતા, નહીતર આ પ્રયોગ થશે નહીં. કારણ કે આપણે બે અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણ લેવાના છે મિત્રો. અહીંયા મેં ખાંડનું, ગ્લુકોઝનું, એમાં લીંબુ નાખી દો તો પણ ચાલે. કોઈ પણ દ્રાવણ કે જેની પાણી કરતાં સાંદ્રતા વધુ હોવી જોઈએ. નીચે આપણે શું લીધું? બીકરની અંદર પાણી. ફનેલનો છેડો કોની મદદથી બાંધેલો છે? અર્ધ પ્રવેશશીલ પટલની મદદથી. કયો છેડો? કે જે નીચેનો મોટો ભાગ છે જેને આપણે કાયદેસર રીતે ઉપરનો છે પણ આપણે ફનેલને કેવી કરીએ છીએ? ઊંધી કરીએ છીએ. ફનેલ એ રીતે રાખવાની છે કે બીકરના તળિયે અડવી જોઈએ નહીં. ફનેલ સ્ટેન્ડની મદદથી રાખવી. કોની મદદથી? સ્ટેન્ડની મદદથી. બીકરના તળિયે અડવી જોઈએ નહીં. હવે શું થશે કે ધીમે ધીમે આ પાણી જે છે અંદર તરફ પ્રવેશશે. ક્યાં? ફનેલ. પાણી ક્યાં પ્રવેશે? અંદર તરફ. બરાબર, જોઈએ. પાણી ફનેલમાં પ્રવેશે. અહીંયા કેવી પાણીની સાંદ્રતા કેવી છે? ઓછી. ખાંડના દ્રાવણની સાંદ્રતા કેવી છે? વધુ. એટલે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ કોના અણુ જાય? દ્રાવકના અણુ ગતિ કરે. બરાબર. કોની અંદરથી? અર્ધ પ્રવેશશીલ પટલની અંદરથી. આપણે આગળ વાત કરી કે અર્ધ પ્રવેશશીલ પટલ દ્રાવકના અણુઓને પસાર થવાની પરવાનગી આપે છે. ઓકે મિત્રો, કમ્પ્લીટ સમજાય છે? બીજી વસ્તુ, હવે આ પાણી જે છે ધીમે ધીમે અંદર પ્રવેશશે. બરાબર. થોડાક સમય પછી આપણે ફનેલનું નિરીક્ષણ કરવું. તો દ્રાવણની સપાટી ઉપર જતી હશે. કમ્પ્લીટ મિત્રો, દ્રાવણની સપાટી કેવી જતી હશે? ઉપર જતી તમને દેખાશે. કમ્પ્લીટ. આ ફાઇનલ છે. ઓકે. હવે શું કરવાનું? હવે જુઓ મિત્રો, હવે અહીંયા આપણે નોંધી લીધું કે આટલું પાણી ચડ્યું. આ પ્રક્રિયા ત્યાં સુધી અટકશે નહીં કે જ્યાં સુધી બંને દ્રાવણની સાંદ્રતા સમાન ન થાય. કમ્પ્લીટ. આશ્રુતિ ત્યાં સુધી નહીં અટકે, આશ્રુતિ ત્યાં સુધી ન અટકે જ્યાં સુધી બંને દ્રાવણની સાંદ્રતા સમાન થાય.
બંને દ્રાવણની સાંદ્રતા સમાન થાય. ઓકે, હવે એક બીજી વસ્તુ વિશે આપણે વાત કરવી છે. હવે મિત્રો અહીંયા પ્રેશર પંપની મદદથી જો દબાણ આપવામાં આવે, શું આપવામાં આવે? દબાણ, જેને આપણે કહીએ આશ્રુતિ દબાણ અથવા તો આશ્રુતિ દાબ. દબાણ આપીએ તો આશ્રુતિની પ્રક્રિયા અટકી જાય. આશ્રુતિની પ્રક્રિયામાં શું થાય? અટકી જાય. હવે મિત્રો આપણે જોઈએ આશ્રુતિ દાબની વ્યાખ્યા. કોની વ્યાખ્યા? આશ્રુતિ દાબની. શું વ્યાખ્યા છે? કે જે દબાણ આશ્રુતિની પ્રક્રિયા અટકી જાય તે દાબને આશ્રુતિ દાબ કહે છે. શું કહે છે? આશ્રુતિ દાબ કહે છે. ઓકે, હવે બે વસ્તુ વિશે વાત કરવી છે, અંતઃઆશ્રુતિ અને બહિરાશ્રુતિ. હવે મિત્રો જુઓ, અહીંયા પાણી ક્યાં દાખલ થશે? અંદરની તરફ. તો એને કઈ ઘટના કહેવાય? અંતઃઆશ્રુતિ. જો બહાર આવતું હોત તો એને કેવી કહેવાય? બહિરાશ્રુતિ. કઈ ઘટના? અંતઃઆશ્રુતિ. તમને એવું પૂછી શકે કે થીસલ ફનેલમાં કઈ આશ્રુતિ થાય? તો અંતઃઆશ્રુતિ. જેમાં દ્રાવક ક્યાં આવે? અંદર. કોની અંદર? કોષની અંદર પ્રવેશે. અને કોષ શું થાય? ફૂલે. કોષ છે એટલે ફૂલે. અહીંયા ફનેલ ફૂલશે નહીં, બરાબર. બીજું બહિરાશ્રુતિ. દ્રાવક ક્યાં આવે? કોષની બહાર. અને કોષ શું થાય? ચીમડાઈ જાય. કોષ ચીમડાઈ જાય. હવે સમજો, આની આ જ પ્રક્રિયા આશ્રુતિની જ. સમજો, એકની અંદર અહીંયા તમે ખાંડનું દ્રાવણ નાખો છો, બીજાની અંદર ખાલી પાણી છે. આની અંદર કોઈ કોષ તમે મૂકો છો, બરાબર. ખાંડના દ્રાવણમાં પાણીના દ્રાવણમાં બંનેમાં તમે અલગ અલગ કોષ મૂકો છો. હવે પાણીના સાંદ્રતા કરતાં કોષરસની સાંદ્રતા કેવી છે? વધુ છે. આપણે શું કીધું? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વાહકના અણુઓનું દ્રાવકના અણુઓનું વહન થાય. તો અહીંયા જે ઘટના બનશે એ કેવી બનશે? અંતઃઆશ્રુતિ. અને અહીંયા ખાંડની અંદર કોષરસની સાંદ્રતા ઓછી હોવાને કારણે કોષરસ ક્યાં આવશે? બહાર આવશે. તો અહીંયા જે ઘટના બનશે એ કઈ બનશે? બહિરાશ્રુતિ. બરાબર. તો મિત્રો આ થઈ વાત. આમાંથી દરેક વસ્તુ જે છે મિત્રો બુકમાં આપેલી ન હોય તો તમે જે છે તમારી રીતે લખી શકો છો, જે તમને નીટની અંદર જે છે એ ઉપયોગી થશે. આજના વિડીયો લેક્ચર્સમાં આટલું જ. થેન્ક યુ. આભાર. જય હિન્દ.